ભાઈ તમે સાંભળી લો, આ જાહેરમાં મારે નહોતું કેવું, તમને આ એટલા માટે કેવું પડે, આ વારંવાર એકલી એક વાત કેમ યાદ કરવી પડે છે? કોણ જોઈ ગયું છે? કોઈના ઉપર કોઈ ટોપી નાખવાની વાત નહીં કરતા, કે જેને એનો વિષય એનો છે. મારે અઠવાડિયે પરિણામ જોઈએ, બીજા ઉપર ટોપી નાખવાનું વાત કરતા નહીં. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જાહેરમાં અધિકારીને ખખડાવતા નજરે પડ્યા છે. જસદણના આટકોટ રોડનું ખાતમુહૂર્ત કાર્યક્રમ હતો ત્યારે ચાલુ સ્ટેજ પરથી જ જાહેરમાં કુંવરજી બાવળિયા અધિકારીને ખખડાવતા નજરે પડ્યા. છેલ્લા ઘણા સમયથી તંત્રની ઢીલી કામગીરીને લઈને મંત્રી કુંવરજી બાવળિયા રોષે ભરાયા છે અને સરપંચ અને તલાટીને જાહેરમાં જ ઉધડો લઈ નાખ્યો. વાત એમ છે કે છેલ્લા ઘણા સમયથી ગરીબો માટે જે 100 વારના ફ્લોટની ફાળવણી કરવાની હોય તેને લઈને ધીમી કામગીરી તંત્ર કરી રહ્યું છે, જેના કારણે કુંવરજી બાવળિયાને આ ઘટનાની જાણ થતાં તેમણે જાહેર કાર્યક્રમમાં જ સરપંચ તલાટીનો ઉધડો લઈ નાખ્યો. સ્પષ્ટ ચેતવણી આપતા કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે 10 દિવસમાં જો કામ પૂરું નહીં થાય તો ભોગાવવાની તૈયારી રાખજો. એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મંત્રીઓ પોતાના વિસ્તારમાં કામને લઈને ચિંતિત રહેતા હોય છે, ત્યારે કુંવરજી બાવળિયાનો ગુસ્સો એ જાહેરમાં જ જોવા મળ્યો. જે કંઈ કરવાનું છે ને અમે કશું બાકી નથી રાખ્યું. અમારા ડેપ્યુટી ડીઓ, મામલતદાર, અમારા ટીડીઓ, એને બધાને એટલે બોલાવ્યા છે. ફક્ત એક નહીં, નાના માણસો માટે, ગરીબ માટે જે પ્લોટ આપણે મંજૂર થયા છે ને, ભાઈ આપણે બધા અધિકારીઓ જોઈ લેજો. અમારે ચૂંટણી પહેલા એનું પરિણામ જોઈએ. આપણે પ્લોટ સોંપવા છે. મામલતદાર આપણે નવા આવ્યા છે, આપણે ટીડીઓ અને ડેપ્યુટી ડીઓ તેથી એટલે ક્યાં તલાટી એવા તલાટી અહીંયા બોલાવો હોય ને એ અહીંયા અહીંયા. હા, આ કામ આને કરવાનું હોય છે. મારે બધાને પ્લોટ જોઈએ, અપાઈ જવા જોઈએ. તમારે જે કઈ વ્યવસ્થા ગોઠવી. મામલતદાર આપણે નવા આવ્યા, પણ ટીડીઓ અને ડેપ્યુટી ડીઓ આ 15 દિવસ પહેલા તમને યાદી કરાવી છે. મારે એનું પરિણામ જોઈએ અઠવાડિયામાં. તમે પ્લોટ માટે શું કર્યું ભાઈ? ક્યારે દખલ એટલો કોની પાસે પડ્યું? મામલતદાર આપણા નવા આવ્યા, પણ એ નીચેના ભાઈ મનસુખલાલ ક્યાં પડ્યું સાસરો? ભાઈ તમે સાંભળી લો, આ જાહેરમાં મારે નહોતું કેવું, તમને આ એટલા માટે કેવું પડે, આ વારંવાર એકલી એક વાત કેમ યાદ કરવી પડે છે? કોણ જોઈ ગયું છે? કોઈના ઉપર કોઈ ટોપી નાખવાની વાત નહીં કરતા. મારે અઠવાડિયામાં પરિણામ જોઈએ, જેની પાસે હોય ને. 2 મહિના એકની એક વાત ચાલે, તમને શરમ આવવી જોઈએ. એટલે જો બધા મિત્રોને આપણે નાના માણસની પણ એટલી ચિંતા, એને મળવું જ જોઈએ. એના હક અને અધિકારોનું છે. એના માટે રાજ્ય સરકાર આટલી બધી મથામણ કરતા હોય, સુખાકારી માટે આપણે કરતા હોઈએ, તો આપણે કે જેને એનો વિષય એનો છે. મારે અઠવાડિયે પરિણામ જોઈએ, બીજા ઉપર ટોપી નાખવાનું વાત કરતા નહીં. એટલે આપણે નાના માણસોને પણ છેવાડાના લોકોને જે રાજ્ય સરકારની યોજનાઓ છે, યોજનાઓનો પૂરો લાભ મળવો જોઈએ. એ પ્રમાણે આપણે કામ કરી રહ્યા છીએ. જરૂરિયાત માણસ હોય તો 100-400 નો પ્લોટ મળે અને મકાન આવાસ બાંધવા માટેની સહાય મળે. આપણે સૌ પશુઓ હોય, મનુષ્ય હોય, માણસ હોય, લોકોની સુખાકારી હોય, દરેક રાજ્ય સરકારની યોજનાઓ છે છેવાડાના માણસો સુધી પહોંચે અને પહોંચાડવાની જવાબદારી આપણે સૌ ભાઈ સંગઠનને આપણી બધા. છેલ્લા 6 મહિનાથી પ્લોટની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે કેબિનેટ મંત્રી અકળાયા છે. ટીડીઓ, ડીડીઓ, સરપંચ, તલાટી તમામનો કેબિનેટ મંત્રીએ જાહેરમાં ઉધડો લઈ નાખ્યો, કારણ કે ચૂંટણી એ નજીક આવી રહી છે અને તેના જ કારણે અધિકારીઓ રોષનો ભોગ બન્યા છે. તેમણે એમ પણ કહ્યું કે એકબીજા પર ટોપલો નાખવાનું બંધ કરજો અને તાત્કાલિક ધોરણે આ પ્લોટની ફાળવણીનું કામ ચાલુ કરવામાં આવે. જોઈએ આગામી સમયમાં કેબિનેટ મંત્રીની ચેતવણી એ કેટલી અસરકારક અધિકારીઓ પર સાબિત રહે છે. આ વિડીયોમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.